જિલ્લામાં આવકના બોગસ દાખલાઓના કૌભાંડે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, ભાજપના સાંસદ મનસુખ વસાવા એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। જેમાં ચેતર વસાવાએ આક્ષેપ કર્યો કે આ કૌભાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે, પરંતુ 15 દિવસથી ફરિયાદ હોવા છતાં પોલીસ ધીમી ગતિએ કામ કરી રહી છે અને ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે। તેમણે દાવો કર્યો કે આ કૌભાંડથી મોટા પાયે નાણાંની હેરાફેરી થઈ, જેના કારણે ગરીબોના હકો ડૂબ્યા। આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રતિ આક્ષેપ કર્યો। તેઓએ 2 દિવસથી જાગ્યા છે અને આપના અને કોંગ્રેસના નેતાઓ દૂધ અને દહીંમાં પગ રાખે છે। ઘણા લોકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ રહેલા છે, પેન્શનનો લાભ લઈ રહેલા છે અને કેટલીય સરકારી યોજનાનો લાભ લઈ રહેલા છે। ત્યારે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે, પરંતુ પોલીસ પર અહીં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકળ ગતિએ કામ કરી રહી છે। જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે, તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે, એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી। આમાં જે લોકો નથી બોલતા એ લોકો બધા જ ઇન્વોલ્વ છે આમાં। આમ આદમી પાર્ટીના પણ મેં કીધું હવે બોલશે। હવે આખું બધું જે પડદો પાડવાનો, જેટલા લોકો બચાવ કરવાના હતા, જેટલો આખો જે કેટલાક પેપર્સથી માંડીને બધું જે રફે દફે કરવાનું બધું કરી નાખ્યું છે। આથી તપાસને અવળી દિશા તરફ લઈ જઈ રહી છે, તો હવે બધા બોલશે। શરૂઆતના દિવસોમાં કોઈ નથી બોલ્યો, ભાજપનો નેતા પણ નથી બોલ્યો, આમ આદમી પાર્ટીનો નેતા પણ નથી બોલ્યો, ચેતર વસાવા પણ નથી બોલ્યો, કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા। આજે ફરી પર નિરંજન વસાવા નીકળ્યો। નિરંજન વસાવા આટલા દિવસ નહીં તો ગમે ત્યાં કૂદી પડે છે, કેમ આ મુદ્દે આજ સુધી નથી બોલતા? કારણ કે દૂધમાં દહીંમાં પગ રાખવાની વૃત્તિવાળા